આજે આજનો દિવસ શુભ છે એટલા માટે અમારા પરિવાર માટે કે રસિકભાઈ શેઠ જે વૈદ તરીકે સુપ્રસિદ્ધ હતા તેઓનું આજે રોડનું નામકરણ થઈ રહ્યું છે અને તેમાં ખાસ કરીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે અમને મંજૂરી મળી અને આજે એમના સહયોગથી એમની ઉપસ્થિતિમાં જે કાંઈ મેયર શ્રી ભરતભાઈ બારડ, અભયસિંહ ચૌહાણ, ભાવેશભાઈ વોરા, કીર્તિબેન ધાંધળિયા અને કૌશિકાબેન મહેતાએ આજે એમનું અનાવરણ વિધિ કરી છે અને રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એરપોર્ટ રોડ જે ભાવનગરનો બધી રીતે ડેવલપ થયેલો રોડ, ગ્રીનરી સહિત એ રોડનું નામકરણ શેઠ વૈદરાજ રસિકભાઈ શેઠ નામ રાખવામાં આવ્યું છે. ભાવનગર માટે રસિકભાઈ શેઠનું શું યોગદાન? ભાવનગરમાં જે મોટામાં મોટું જો એનું યોગદાન હોય તો જે શરૂઆતના એમની સંઘર્ષ યાત્રા બાદ એમને જે કાંઈ કાર્યો કર્યા અને જે કાંઈ સમાજલક્ષી કાર્યો કર્યા, દવાલક્ષી, વ્યવસાયલક્ષી એમને જે કાર્ય કર્યા અને ભાવનગરનું નામ આજે શેઠ બ્રદર્સના નામે આખા દેશમાં નહીં આખા વિશ્વમાં નામ એને પ્રસિદ્ધ કર્યું છે. હજારો લોકોને રોજગારી મળે છે, હજારો લોકો એના દ્વારા દેશના લોકો પણ એમને જે વેતન કે જે કાંઈ મળે છે તો એમના થકી છે કે જે આવું પણ કામ એક છે સમાજલક્ષી તો કામ કરતા જ, પરંતુ આવું પણ જે કામ અત્યારે ઉત્તરોત્તર એમની પેઢીએ પણ સંભાળી લીધું છે. એમાં પણ લોકોને લોકાર્પણ અર્થે ઘણા બધા કાર્યક્રમો લોકો કરી રહ્યા છે. રસિકભાઈનો એકાદો પ્રસંગ એવો કાંઈ? રસિકભાઈનો એક નાનકડો પ્રસંગ કહું કે એમની એવી માનસિકતા હતી કે એ કોઈ દી જમણા હાથે આપે તો ડાબા હાથને ખબર પડવા દેતા નહીં. એનો એક તાજો દાખલો આપું કે રાતના ઠંડી હોય અને રસ્તાઓ ઉપર જે આપણા મોતી ચોકના રોડ ઉપર ગરીબો સૂતા હોય, ઠંડીના ધ્રુજતા હોય તો રાતના 12 વાગ્યે જઈને ધાબળાઓ ખરીદ કરી અને બધાને ઓઢાડી આવતા. એ એમનો એક આપણે હૃદયસ્પર્શી પ્રસંગ છે કે એની જે માનવતા, એમની જે ભાવાત્મકતા જે છે એ કદાચ કોનામાં હોઈ શકે અને છતાં પ્રસિદ્ધિને મોહતાજ નહોતા.